છો બધા? આજે બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે. તો તમને અવાજ સંભળાય છે? એકદમ વરસાદ આવ્યો છે અહીંયા, બહુ જ પવન ને વરસાદ. જો વરસાદ જો સાંજના 6 વાગ્યા છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજનું. અને જોયું કેટલો જોરથી અવાજ આવ્યો. તો એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એકદમ પવન ચાલુ થઈ ગયો છે. દરવાજા બધું બંધ કરવું પડશે ને. લાઈટ વહી ગઈ છે. વરસાદ જો કેટલો આવે છે, પવન એવો. મિત્રો, પુણેની અંદર આજે વરસાદ પડી ગયો અને શું ભાઈ, આજ તો ભાઈ દાળવડા ખાવાનું મન થઈ ગયું અને જોરદાર જોઈ ગયો. અહીંયા આપણે દાળવડાની તૈયારીઓ હાલે છે. અહીંયા મગની દાળ પલાળાઈ ગઈ એટલી વારમાં. તો મસ્ત મજાની દાળ જોઈ લ્યો પલળી ગઈ છે અહીંયા. અને આ છે મરચા એમાં નાખવા માટે. તો આજે થઈ જાય દાળવાડાની મોજ. આજે સવારમાં ગરમી જતી હતી ને તો એવું હતું કે વરસાદ આવશે. મારે 10 કેટલા દિવસથી 2-3 દિવસથી કહે છે કે આજ બારિશ આવેગી, આજ બારિશ આવેગી. તો આજ ફાઇનલી બારિશ આવી ગઈ. 10 ને તો રોજે બારિશ જોતી એટલે રોજ તો ના છે. આજે કીધું કે હાલો ને આજે દાળવડા બનાવી જ નાખી. અમદાવાદના ફેમસ દાળવડા. અમદાવાદમાં એવું હોય કે આપણે જ્યારે વરસાદ પડે ને એટલે હે ને અંબિકા દાળવડા હોય ને ત્યાં લાઈન લાગી જાય. ખીરું લેવા માટે ને દાળવડા લેવા માટે લાઈન હોય ભાઈ. ત્યાં તો કલાક 2 કલાક સુધી હે ને વેઇટિંગ હોય. અને વધારે વરસાદ હોય ને થોડાક મોડા પહોંચો તો દાળવડા ખતમ હોય અને ખીરું ન મળે, કાંઈ ન મળે. તો ભાઈ જોઈ લ્યો આ દાળવડા દાળવાળા માટેનું જોઈ લ્યો ભાઈ. આ શું નાખ્યું છે આમાં? એમાં છે આદુ મરચાની પેસ્ટ અને દાળ બધું મિક્સ પીસી નાખવાનું. વાહ, આદુ મરચાની પેસ્ટ અને દાળ હમણાં ક્રશ કરીને તારે હમણાં જોઈ લ્યો દાળવાળા બને કે નહીં. ચકાચક હો ભાઈ. હમણાં કાઢ લેવાનું. જો આ પેસ્ટ કાઢી આદુ મરચાની. હવે આ નકરી દાળ છે મગની, એ પીસવાની મિક્સચરમાં. મગની દાળ ફોતરાવાળી લેવાની. ફોતરાવાળી લઈ શકો ને ઓલી લઈ શકો. આપણે જ્યાંથી ખીરું ને આપણે લાવીએ છીએ એ લોકો ફોતરાવાળી જ કરે છે. જોઈ લ્યો ભાઈ છે ને. બાકી હમણાં તમને દાળવાળા બનાવીએ ને એ બતાવીએ. બન્યા લ્યો બ્લોગમાં. અને જો આ ક્રશ કરીને પછી આને છે ને એક જ હરખું આમ ફેટવાનું, ફેંદવાનું હે ને. આમાં કઈ સોડા કે એવું કઈ નાખવાનું ના હોય. એમનો બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ.
ખાવા સહેલા છે, બનાવવા હેલ્ધી અઘરા એકદમ છે. થાય આ જો મગની દાળ છે. હેલ્ધી બનાવો તો ખબર પડે. હાથ હકાવો. તો હવે ફાઇનલી દાળવાળાનો ઘણવા ઉપર ઘણવા બનવાના ચાલુ થઈ ગયા છે. જોઈ લ્યો ભાઈ, આ બીજો ઘણવો છે, પેલો ઘણવો. ઓહો, એકદમ સોફ્ટ છે ને. બાકી ખાવામાં એવા સોફ્ટ હોય ભાઈ દાળવાળા. ડુંગળી મરચા થઈ ગયું છે રેડી. અહીંયા ડુંગળી મરચા રેડી થઈ ગયા છે. આ દાળવાળા બને છે ભાઈ. તો આવી જાવ બધા દાળવાળા ખાવા માટે. ગરમા ગરમ દાળવાળા થઈ ગયા. મીઠું બરાબર રેડી. અને ભાઈ આ છે જો દાળવાળું છે ભાઈ, આ એકદમ જોઈ લ્યો ભાઈ, એકદમ ક્રન્ચી અને સોફ્ટ. અંબિકાના દાળવાળાને ટક્કર મારે હો. બસ બસ. આવી જાવ બધા દાળવાળા ખાવા માટે વરસાદમાં. હો ભાઈ, આને એક છે ને તો બસ જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને બેસી ગયા છીએ અને આજે મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ. તો ખાઈ લીધા છે હવે દાળવડા. તો થોડીક વાર નીચે વોકિંગ કરી આવીએ. તો બસ જો હવે નીચે દર્શન બે નીચે જતા રહ્યા છે અને હું જાઉં છું હવે નીચે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ સારો લાગ્યો હશે. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલ મળશું આપણે કંઈક નવા વ્લોગ સાથે.